પાણીની બોટલ, એક ખારી સિંગ અને પાણી. વાહ વાહ. મજામાં જશો એટલે આપણા બ્લોગમાં રહેજો કન્ટિન્યુઅસ. મિત્ર અત્યારે આપણે જુનાગઢમાં છીએ. જુનાગઢમાં અત્યારે વ્યૂ જોવો, અત્યારે ડુંગરા ગિરનાર જો તમે, ગિરનાર રહી છીએ. અત્યારે આપણે અંદર આશ્રમે તો નથી જવાના, તમે જોઈ શકો છો. ગૌતમભાઈ અત્યારે ચટણી બટણી આપણે નાખે છે. ચાલો નાસ્તો કરવા આવી જાઓ. અત્યારે આપણે નાસ્તો કરીને પછી બધા આપણે ગિરનાર આપણા માણસો ગયા છે આવી જશે એટલે ફાઇનલી મિત્ર આપણે અત્યારે ગિરનારમાં છીએ રાતના. આપણે રાતે શૂટ નહોતો કર્યો મોબાઈલમાં વિડીયો, અત્યારે આપણે શૂટ કરીએ છીએ. અને આપણા માણસો રાતે 12 વાગે ગિરનાર ચડવા ગયા હતા. એ રસ્તામાં અત્યારે તો ઓન ધ વેટમાં જાક આપણે વાટે આપણી ગાડીની વાટે બેઠા છે. આપણે એને પૂછીએ કેવી મજા આવી ગયા તમને ડુંગરો ચડીને. મિત્રો આપણા માણસો આવી ગયા છે અત્યારે ગિરનાર ચડીને. આપણે પૂછ્યા કેવી મજા આવી હતી ભાઈ તને? ગિરનાર અમે ચડ્યા નિરાતી નિરાતે બહુ મજા આવી છે. સાહિલભાઈને સપોર્ટ કરવાનો છે પૂરેપૂરો. અમે બધાએ સબસ્ક્રાઈબ કર્યું જ છે, તમે પણ કરી નાખજો ને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ તો હા ભૂલતા જ નહીં મારા કરે. અત્યારે આપણે સક્કરબાગ બાજુ નીકળી ગયા છીએ, ઓન ધ વેટ થઈ ગયા છીએ. અત્યારે આપણે ભવનાથથી અત્યારે સક્કરબાગ આવી ગયા છે. પાણી સંગ્રહાલયમાં ગેટે આવી ગયા છીએ. જોવો તમે ઓન ધ વેટ જ છીએ આપણે અત્યારે. અંદર શું શું હશે આપણે બતાવશું. ઠંડા પાણીની બોટલ, એક ખારી સિંગ અને પાણી. વાહ વાહ. પાણી સંગલમાં આવી ગયા છે ને આ બધા આપણા શૂટરો આવી ગયા છે. જુનાગઢ સક્કરબાગ ફરવા માટે અને સાહિલને લાઈક કોમેન્ટ શેર કરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા એટલે મિત્ર હજી આપણે થોડું ઘણું છે લઈ લઈએ છીએ. મિત્રોમાં થોડું ઘણું જાદુ બધું હતું એટલે આપણે ખોડલધામ બાજુ નીકળી ગયા છે. પછી શું શું આવશે બીજા બ્લોગમાં તમને બતાવીશ. બાય બાય, ટાટા.